છે, બહુ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે। આર્ટિફિશિયલ ભગવાન પણ તમને ટૂંક સમયમાં મળશે। હવે જેને જેમાં રસ હોય એને એ પ્રાપ્ત થાય। ભગવાન સ્વામિનારાયણ એવું કહે, પુરુષ જેવો થવાની ઈચ્છે છે તેવો તે થાય છે। માટે જેને અસલમાં ભગવાન સ્વામિનારાયણ એવું નથી શીખવાડ્યું આપણને। શ્રીજી મહારાજે કીધું, અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી, અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી, અમારા આશ્રિતો શિવરાત્રી આદિ ઉત્સવ આવે નહીં કરવી, અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો, આદિ તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે। હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને ખોતરીને થાય છે। માટે સત્સંગમાં તો સુખ સુખ ને સુખ છે, જેટલું ખોતરીએ છે ને એટલું આપણું દુઃખ છે। અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે। એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ। શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો। એ 8 અક્ષર યા છે। હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે? અને હું એમાં હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય। હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય, એમાં પાસવર્ડ હોય, એમાં કાનો માતરે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો? કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માતર ફેરફાર કરો ના ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણે જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને, હવે એ પાછા એની સમજણને લોકો સુરવીર ગણાવે। હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી। શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા। જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે। તો વાલા ભક્તજનો, કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ। ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે। ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે। ઘણા લોકોને બહુ જલ્દી ઉદય થવું હોય, નાનકડો પોપડો લીધો હોય, આજકાલ મેં તમને કીધું પૈસા બહુ થઈ ગયા, હસુભાઈ સાચું ને? એટલે હરિભગતને પૈસા થાય ને હરિભગતને પાછું તરત આમ ઉપડે, સમજે? હાલો હાલો સ્વામી, હાલો હાલો આપણે અહીંયા જગ્યા લઈ લઈએ, મંદિર કરી નાખીએ। એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય, હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું, જય 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 સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ પધરાવી દેવાના, સર્વોપરી સર્વોપરી, એ જાકમ જોળ, પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય। તો વાત એ છે કે ભાઈ સાહેબ, જેટલું સંપ્રદાયની રીત પ્રમાણે થશે ને એમાં જ ભગવાન રાજી થશે। તમારી જાણ માટે અમદાવાદની અંદર જે પહેલું મંદિર આપણું બન્યું કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવનું, એ જમીનનો દસ્તાવેજ જે તે સમયે ત્યાંના જે કલેક્ટર હતા ડનલપ, એ ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે તમે અહીંયા મંદિર કરો, અમે બહુ રાજી છીએ અને તમે કહો એટલી જગ્યા અમે તમને દેવા તૈયાર છીએ। ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ, જમીનનો દસ્તાવેજ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી તાંબાના પત્ર ઉપર જો તમે સ્વામિનારાયણના નામનો લેખ કરી આપો તો અમારે મંદિર કરવામાં રસ છે। વિચાર કરો, 200 વર્ષ પહેલા। હવે આજે તો આપણને કોઈ તલાટી, કોઈ ગામનો સરપંચ, કોઈ મામલતદાર, કોઈ ટીડીઓ ડીડીઓ કલેક્ટર એમ કહે ને લઈ લો ને મંદિરની જગ્યા પાડી દો ને, ત્યારે તો આપણે શું કરીએ? તરત તાણી નાખીએ કે નહીં? હવે શ્રીજી મહારાજ એમ કે 200 વર્ષ પહેલા મને લખી આપો, ઓલો કલેક્ટર પણ પાછો ઈમાનદાર, એ કે મારા અધિકારમાં નથી આવતું, આ તો ભાઈ બ્રિટિશની રાણી હોય ને એ મોરછાપ આપે તો મેળ પડે। તો શ્રીજી મહારાજ કે અમારે કઈ ઉતાવળે નથી। એ જમાનામાં અંગ્રેજોની તરફથી પરવાનગી આવી, તત્પશ્ચાત શ્રીજી મહારાજે મંદિરને વિશે નિર્માણ કરવાની આજ્ઞા કરી। એટલે કહેવાનો તાત્પર્ય, શ્રીજી મહારાજ છે ને જ્યાં ઈમાનદારીથી નિયમ પ્રમાણે જમીન સંપાદિતો થઈ હોય, મંદિરો થયા હોય ને, પુરુષોત્તમ નારાયણ ત્યાં વિરાજતા હોય છે। બાકી ગામની પડાવેલી જમીનમાં કે કોઈ ગૌચરની જગ્યા ઠપ કરી દીધી હોય કે કોઈનું માઠું લગાડીને કોઈ વસ્તુ કરી હોય, એમાં પરમેશ્વર ખાલી સ્થૂળ રૂપે પધારતા હોય છે, એવું બધાએ સમજી લેવાનું। આપણું મૂળ મંદિર સુરતનું છે, રામપુરામાં શ્રી નારાયણ મુનિ દેવનું। ત્યાં પણ એનો ઇતિહાસ પણ અજબ ગજબનો છે। મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના ભજનના પ્રતાપે ત્યાં ભૂતળાઓને દૂર કરાવ્યા, એ જમીન પ્રાપ્ત કરી, સંપાદિત કરી, ભગવાન સ્વામિનારાયણે પ્રસાદીના રાધા વિહારી આપ્યા, નારાયણ મુનિ દેવ આપ્યા, તત્પશ્ચાત એ મંદિર થયું। આજે એ મંદિર, એ નારાયણ મુનિ દેવના પ્રતાપે આજે સુરતનો સત્સંગ આટલો બધો વધીને પામ્યો છે, એ ક્યારેય ના ભૂલાવવું જોવે। હવે મંદિર થઈ ગયું, મારાથી મારો સમુદાય મોટો થઈ ગયો, મને માનનારા બહુ થઈ ગયા, નારાયણ મુનિદેવને કોણ યાદ કરે ભાઈ?
તો વાત એ નથી. માટે બહુ જરૂરી હોય છે સત્ય સત્યાત્મક વાત જે હોય છે એ જ ટકતી હોય છે. બાકી બધી વાતો કપોળ કલ્પિત ગપ્પાસ્ટક હોય છે, જેમાં ન તો શ્રીજી મહારાજને રસ હતો કે ન તો આચાર્ય મહારાજ તરીકે અમને રસ છે. તો વાલા ભક્તજનો, આજે બહુ આનંદ આવ્યો છે. સ્વરૂપ સ્વામી સાથે અમારે બહુ હેત છે. વાવ ખાતે પણ સરસ મજાનું મંદિર નિર્માણ કરાવી રહ્યા છે. ત્યાં પણ એમને કાયદેસર જમીન ભક્તજનો પાસેથી સંપાદિત કરાવી એનો દસ્તાવેજ દેવ સાથેનો કરાવ્યો છે. એ બહુ મોટી વાત છે. કાળક્રમે મને તો એવું ભગવાનની કૃપાથી એવું દેખાય છે કે લોકોને જેમ જેમ વાસ્તવિકતા સમજાશે ને એમ વહીવટ ભલે જીવનભર તમારો હોય, પણ જો આપણે દેવ સાથે સંકળાયેલા હશું ને તો એનો જે આનંદ છે ને એ દિવ્યાતિ દિવ્ય આનંદ છે. જેના વિશે સ્વરૂપ સ્વામીએ વાત કરી, એક દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ શાખ ઉપર પાકેલી કેરી અને ઓલી કાર્બેટમાં પકવેલી કેરી, એનો તફાવત આપણને ખબર પડવી જોવે. એટલે શ્રીજી મહારાજ કહે તો રસના ચાખણ હાર હોય ને એને ખબર પડે. એ કાર્બેટમાં પકવેલી કેરી નોરી આર્ટિફિશિયલ બનવા માંડ્યા છે. બહુ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. આર્ટિફિશિયલ ભગવાન પણ તમને ટૂંક સમયમાં મળશે. હવે જેને જેમાં રસ હોય એને એ પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણ એવું કહે, પુરુષ જેવો થવાની ઈચ્છે છે તેવો તે થાય છે. માટે જેને અસલમાં ભગવાન સ્વામિનારાયણ, અને અહીંયા કરંજ મંદિરમાં સ્વરૂપ સ્વામી, એમના જે સંતો અહીંયા કાર્યરત હોય, એમનું જે ટ્રસ્ટી મંડળ, એમના જે આગેવાન ભક્તો અહીંયા તન મન ધનથી સેવા કરે છે, સૌને અમારા ધન્યવાદ છે. આજે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યા સંપાદિત કરવામાં બહુ બધાનો ફાળો છે, અગણિત લોકોનો ફાળો છે. આપણે ઓળખી પણ ન શકીએ. આપણી વર્ષો પહેલાં સુરતની અંદર વડતાલ તાબાની એટલી બધી જમીનો હતી, કાળાંતરે જમીનો બધી ગઈ ક્યાંક ને ક્યાંક સક્રિયતાના અભાવે, પણ જેટલી પણ જમીન આપણી પાસે રહી, જેટલી પણ આપણી પાસે સાચવી શક્યા, એને સાચવવામાં જે ભક્તોએ મહેનત કરી, સહભાગી થયા, એ તમામની ઉપર ભગવાન શ્રી હરિનો અનન્ય રાજીપો ઉતરે. અને અમારા ચેરમેન સ્વામી એ બાબતમાં બહુ ખટકાવાળા છે, બહુ ભાગ્યશાળી છે. એ તો વર્ષોથી હું કહું, ખબર નહીં એના હાથમાં પદ્મનું ચિહ્ન છે. જે કામનો આરંભ કરે ને એ કામ 100% પૂરું થાય. આજે ધન્યવાદ એટલા માટે આપીશું